સુરતમાં વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી. પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. વ્યાજખોરોમાં ફફડાટ. ગૃહમંત્રીના હસ્તે પીડિતોને ₹1 કરોડથી વધુની મૂડી પરત કરાઈ. 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે, જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે, જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. પીડિત લોકોને 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે. વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી. ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે, જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકોને મૂડી પરત કરવામાં આવી છે, જેમાં સુરત પોલીસે કુલ 58 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે, તેમજ પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. સુરત પોલીસે પીડિત લોકોને તેમની 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરોના વિષય ચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઈ સુધી ચાલનારા ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ડ્રાઈવનો ઉદ્દેશ્ય માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી, પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે. જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તે નાણાં પણ પરત આપવાનો અભિગમ છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. પોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી. પોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં કેન્દ્ર સરકાર અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે, પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. સામાન્ય પ્રજાને લોન ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી લોન ધિરાણ આપવામાં સહાયતા માટેનું કેમ્પ આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.